નવી દુનિયા સાથે મળી સોરચીએ નવી દુનિયા સાથે મળી સો જીતીએ દુનિયા બીજળ બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો ગગને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થીઓ, તમને મળીને ખુશી થઈ. આની પહેલાંના સત્રમાં આપણે શીખ્યા હતા કે આત્મવિશ્વાસ શું હોય છે અને આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. આ સત્રમાં આપણે આત્મવિશ્વાસ વધારવાની પદ્ધતિઓ વિશે શીખીશું. સત્રને આગળ વધારતા પહેલાં આપણે આત્મવિશ્વાસ વિશે એક ગીત ગાઈએ. મહેરબાની કરીને ઊભા થઈ જાઓ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સ્વપ્નને ધ્યેય બનાવી શકીએ, ધ્યેયને મહેનતથી સાધી શકીએ, સાધનાથી સફળતા મેળવી શકીએ, સફળતાથી જીવન અજવાળી શકીએ. સ્વપ્નને ધ્યેય બનાવી શકીએ, ધ્યેયને મહેનતથી સાધી શકીએ, સાધનાથી સફળતા મેળવી શકીએ, સફળતાથી જીવન અજવાળી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, વિચારને કાર્ય વ્યક્ત કરી શકીએ, પોતાની ભૂલને કબૂલ કરી શકીએ, નિશ્ચયથી કાર્ય કરી શકીએ, આવડતને સારી વિકસાવી શકીએ. વિચારને કાર્ય વ્યક્ત કરી શકીએ, પોતાની ભૂલને કબૂલ કરી શકીએ, નિશ્ચયથી કાર્ય કરી શકીએ, આવડતને સારી વિકસાવી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સંજોગોને અનુરૂપ રહી શકીએ, સમજણની જ્યોતથી પ્રકાશી શકીએ, ઊણા નથી કોઈથી સમજી શકીએ, ડરને સદાય ભગાવી શકીએ, સંજોગોને અનુરૂપ રહી શકીએ, સમજણની જ્યોતથી પ્રકાશી શકીએ, ઊણા નથી કોઈથી સમજી શકીએ, ડરને સદાય ભગાવી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ. તમે ખૂબ જ સરસ રીતે ગાયું. આભાર. આવો હવે એક વાર્તા સાંભળીએ છીએ.
મેઘાએ એક નવી શાળાના 8મા ધોરણમાં પ્રવેશ લીધો. તે ખૂબ જ સારું ગાતી હતી. શાળામાં પર્યાવરણ મંડળીનું ઉદ્ઘાટન થવાનું હતું. ઉદ્ઘાટનમાં એક છોકરીને પ્રાર્થના માટે કહેવામાં આવ્યું હતું. કોઈ કારણસર તે એ દિવસે શાળાએ ન આવી શકી. આથી મેઘાએ કહ્યું કે તે પ્રાર્થના ગાશે. શિક્ષિકાએ તેને પરવાનગી આપી. તેણે ખૂબ જ સારી રીતે પ્રાર્થના ગાઈ. બધાએ તેની પ્રશંસા કરી. મેઘા શાળાની સૌથી મનપસંદ ગાયિકા બની ગઈ. બધા લોકો તેને પસંદ કરવા લાગ્યા. આપણે આ વાર્તા પરથી શું શીખ્યા? મેઘાનો સૌથી સારો ગુણ એ હતો કે તે બિલકુલ સૂરમાં ગાતી હતી. તો આપણે કહી શકીએ ને કે ગાવાનું તેની વિશેષતા હતી. વિશેષતાનો અર્થ શું હોય છે? કોઈ વ્યક્તિના વિશેષ ગુણ અને કૌશલ્યને તેની વિશેષતા કહી શકાય છે. તે ગુણ કે કૌશલ્ય તેને બીજાથી અલગ કરે છે. તે વિશેષ ગુણના કારણે તે વ્યક્તિ પોતાના કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકે છે અને તેનાથી તેને સંતોષ મળે છે. કેટલાક ગુણ અને કૌશલ્યના ઉદાહરણ છે: ધીરજ, નિષ્ઠા, મજાક કરવાની પદ્ધતિ, ચિત્રકળા, ગાયન, લેખન વગેરે. જો કોઈ વ્યક્તિમાં આવા ગુણ કે કૌશલ્ય હોય તો તે તેની વિશેષતા બની જાય છે. આપણા દરેકમાં કોઈ ને કોઈ વિશેષતા હોય છે. શું આપણે હવે એક રમત રમીએ? તમારે 10-10 લોકોના સમૂહ બનાવવાના છે. દરેક સમૂહ એક ગોળ બનાવીને બેસશે. એક વ્યક્તિ રમત શરૂ કરશે. ધારી લો કે રમતની શરૂઆત મેઘાથી થઈ. રેખા મેઘાની બાજુમાં બેઠી છે અને રેખા પછી શબાના બેઠી છે અને આ રીતે ગોળ આગળ વધતું જાય છે. મેઘા રેખાના કાનમાં રેખાની એક વિશેષતા કહેવાની છે. પછી રેખા શબાનાના કાનમાં શબાનાની વિશેષતા વિશે વાત કરશે. આ રીતે રમત આગળ વધતી જશે. રમતના અંતે બધા લોકો જાણી ચૂક્યા હશે કે બીજાના મતે તેમની વિશેષતા શું છે. રમત ત્યારે પતશે જ્યારે મેઘાને કોમલ પાસેથી ખબર પડશે કે તેની વિશેષતા શું છે. પછી કેટલાક લોકો સ્વેચ્છાએ કહેશે કે બીજા વ્યક્તિના હિસાબે તેમની વિશેષતા શું છે. રમત શરૂ કરતા પહેલાં તમે તમારી બાજુમાં બેસેલી વ્યક્તિની 1-2 વિશેષતાઓ વિચારી જુઓ. શું તમે તૈયાર છો? શું આપણે રમત શરૂ કરીએ? શું આ રમતમાં તમને મજા આવી? તમને બધાને તમારી એક વિશેષતા વિશે ખબર પડી ગઈ, ખરું ને? જ્યારે આપણને પોતાની વિશેષતાઓ વિશે ખબર પડે છે તો આપણો આત્મવિશ્વાસ વધે છે. જેવી રીતે આપણે પોતાની વિશેષતાઓ જાણીએ છીએ તેવી જ રીતે આપણે પોતાની નબળાઈઓને પણ ઓળખવી જોઈએ. પોતાની નબળાઈઓ જેવી કે આળસ, બેદરકારી વગેરે દૂર કરવાની કોશિશ કરવી જોઈએ. આનાથી પણ આપણો આત્મવિશ્વાસ વધે છે. તો આત્મવિશ્વાસ હોવાનો મતલબ છે પોતાની વિશેષતાઓ અને નબળાઈઓને ઓળખવી. હવે આ પરિસ્થિતિ પર ધ્યાન આપો. કોમલ અને ફરીદા એક સાથે નૃત્ય શીખવા જતા હતા. કોમલની ટેવ હતી કે જ્યારે પણ સમય મળે ત્યારે તે નૃત્યનો અભ્યાસ કરતી હતી. આથી તે જલ્દી શીખી ગઈ. પણ ફરીદાને શીખવામાં વધુ સમય લાગી રહ્યો હતો. કોમલની ખૂબ જ પ્રશંસા થઈ રહી હતી. લોકો હંમેશા કોમલ અને ફરીદાની વચ્ચે તુલના કરતા હતા. જો તમે ફરીદા હોત તો તમે શું કરત? 1. મને ખરાબ લાગત કે હું
કોમલ જેટલું સારું નૃત્ય નથી કરી શકતી. 2. હું સારી રીતે નૃત્ય શીખવા પર ધ્યાન આપત. 3. હું નૃત્ય શીખવાનું બંધ કરી દેત. કોમલ વધુ સારું નૃત્ય કરે છે તે વાતનો અફસોસ ન કરવો જોઈએ. નૃત્ય શીખવાનું બંધ કરવાનું વિચારવું એ પણ અયોગ્ય છે. આ વાતોથી ખબર પડે છે કે તમારામાં આત્મવિશ્વાસની ઉણપ છે અને તમે કારણ વગર બીજા સાથે પોતાની તુલના કરી રહ્યા છો. આનાથી એ પણ ખબર પડે છે કે તમે સરળતાથી હાર માની જાઓ છો. જો તમે બીજાની સરખામણી કર્યા વગર નૃત્ય શીખવા પર ધ્યાન આપશો તો સંભવ છે કે તમે સારી રીતે નૃત્ય કરવા લાગશો. આત્મવિશ્વાસને વધારવા માટે બીજાની સાથે તુલના કરીને હાર ન માનવી જોઈએ. પોતાની કોશિશ ચાલુ રાખવી જોઈએ. શું ઓછા ગુણ આવ્યા હોય તો કોઈની સાથે સરખામણીને કારણે તમે હતાશ થયા છો? શું આ કારણે તમને લાગે છે કે તમારામાં કોઈ ગુણ કે કૌશલ્યની ઉણપ છે? શું તમે આ વિશે પોતાના મિત્રને કહી શકો છો? જો તમે આ વિશે બીજા કોઈને નથી કહેવા માંગતા તો તમે મનમાં અમુક સમય માટે આ વિશે વિચારી શકો છો. પોતાના વિચાર અને અનુભવ કહેવા માટે આભાર. આગળની પરિસ્થિતિ પર ધ્યાન આપીએ. કમલાના ઘરે કેટલાક મહેમાન આવ્યા છે. કમલા અને તેનો ભાઈ રાજન મહેમાનો સાથે વાત કરી રહ્યા છે. છાપામાં પાસ થયેલા વિદ્યાર્થીઓ વિશે કોઈ સમાચાર આવ્યા છે. તે લોકો આ વિશે વાત કરવા લાગ્યા. કમલા રોજ છાપું વાંચતી હતી, આથી તે ઘણી વાતો કરતી હતી. રાજને વધુ વાત કરી નહીં, કારણ કે તેને છાપું વાંચવાની આદત ન હતી. એક મહેમાને રાજનને પૂછ્યું કે આ વિશે તારું શું મંતવ્ય છે? જો તમે રાજન હોત તો તમે શું કર્યું હોત? તમે કંઈ ન બોલી શકત, કાં તો એમ કહેત કે મને કોઈ કામ છે, હું તે પૂરું કરીને આવું છું અને ત્યાંથી નીકળી જાત. કે પછી તમે કહેત મને નથી લાગતું કે આ ખબરમાં કંઈ વાત કરવા જેવું છે. ચૂપ રહેવું કે તે જગ્યાએથી જતા રહેવું કે પછી પોતાની અજ્ઞાનતા છુપાવવા માટે ગમે તે જવાબ આપવો, આ વાતોથી ખબર પડે છે કે તમારામાં આત્મવિશ્વાસની ઉણપ છે. જો રાજન દરરોજ છાપું વાંચત તો તે આત્મવિશ્વાસ સાથે જવાબ આપી શકત. રાજન એ પણ કહી શકતો હતો કે તેણે અખબાર વાંચ્યું નથી, આથી આ વિશે તે કંઈ મંતવ્ય નહીં આપી શકે. આત્મવિશ્વાસ હોવાનો અર્થ છે બધા પ્રકારની જાણકારી રાખવી. હવે આગળની પરિસ્થિતિ પર જઈએ. શાળામાં ચિત્રકળા અને લેખનની હરીફાઈ થવાની હતી, જેના માટે વિદ્યાર્થીઓને પોતાના નામ લખાવવા કહ્યું હતું. વીરુએ પોતાનું નામ ચિત્રકળા માટે લખાવ્યું. વિજયે તેને એમ કહીને ચીડવ્યો કે આની પહેલાં પણ તે કોશિશ કરી ચૂક્યો છે, પણ તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હતું, આથી તેણે ફરીથી પ્રયત્ન ન કરવો જોઈએ. જો તમે વીરુ હોત તો તમે શું કરત? તમે કહેત હું વધારે મહેનત કરીશ અને આ વખતે સારું કામ કરીશ. કે પછી તમને પોતાની યોગ્યતા પર શંકા થવા લાગત. કે તમે તેને કહેત તું યોગ્ય કહી રહ્યો છે, મારે પોતાનું નામ લખાવવા જેવું નહોતું. શું તમારામાંથી બે વિદ્યાર્થીઓ આગળ આવીને
આ પરિસ્થિતિનો અભિનય કરીને દેખાડશે? આભાર, ખૂબ જ સરસ કર્યું. વીરુનો આ નિર્ણય કે તે વધુ મહેનત કરશે એ દર્શાવે છે કે તેનામાં આત્મવિશ્વાસ છે. આનાથી એ પણ માલુમ થાય છે કે તે બીજાની નિંદા અને સૂચનને ધ્યાનમાં રાખીને સમજદારીથી કામ લઈ શકે છે. જે લોકોમાં આત્મવિશ્વાસ હોય છે તે વગર સમજે વિચારે બીજાની વાતોમાં નથી આવતા. જો વીરુ પોતાની યોગ્યતા પર શંકા કરવા લાગત તો તે હરીફાઈ માટે પોતાનું નામ ન લખાવી શકત. એનો મતલબ થાય કે તે બીજાની વાતોમાં આવીને પોતાના માટે યોગ્ય નિર્ણય નથી લઈ શકતો. આમ કરવાથી આત્મવિશ્વાસ નબળો થઈ જાય છે. આત્મવિશ્વાસ હોવાનો અર્થ એ છે બીજાના સૂચનો વિશે ધ્યાનથી વિચારવું અને વગર સમજે વિચારે બીજાનું સૂચન ન માની લેવું. શું હવે આપણે એક પ્રવૃત્તિ કરીએ? કોઈ નિર્ણય અયોગ્ય છે એ જાણવા છતાં તમે શું આવા નિર્ણયનો ક્યારેય સ્વીકાર કર્યો છે? ઉદાહરણ માટે, કઈ રમત રમવી કે કયા વિષય પર વાત કરવી જોઈએ, આ પ્રકારના નિર્ણય. શું તમે એ વિશે તમારા મિત્રને જણાવવા માંગશો? પોતાની લાગણીઓ વિશે મોકળાશથી કહેવા માટે આભાર. આવો હજુ એક પરિસ્થિતિ જોઈએ. સરલાની માતા ઈચ્છે છે કે તે માળિયામાં ચડીને થોડો જરૂરી સામાન ઉતારી આપે. માળિયા પર જવા માટે તેણે સીડી ચડવાની જરૂર છે. સરલા પહેલાં ક્યારેય સીડી પર ચડી નથી. જો તમે સરલા હોત તો તમે શું કરત? તમે કહેત, હું પડી ગઈ તો શું થશે? કે તમે કહેત, તમે મારી પાસે આવું કામ કેમ કરાવો છો જે મેં પહેલાં ક્યારેય ન કર્યું હોય? કે પછી તમે તમારી માતાને કહેશો કે તે નીચેથી સીડી પકડી રાખે એટલે તમે ઉપર ચડીને સામાન ઉતારી શકો. સીડી ચડવાની ના કહેવી કે પછી એમ વિચારવું કે માતા તમારી પાસે આવું કામ કેમ કરાવે છે, તે નકારાત્મક દ્રષ્ટિકોણ દર્શાવે છે. એ રીતે વિચારવાથી તમારો આત્મવિશ્વાસ નહીં વધે. માતાને કહેવું કે તે સીડી પકડી રાખે તેમાં સકારાત્મક વિચાર છે. આનાથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. ટૂંકમાં કહીએ તો આત્મવિશ્વાસ હોવાનો અર્થ છે સકારાત્મક રીતે વિચારવું. હવે વધુ એક પરિસ્થિતિ જોઈએ. પોતાના વ્યક્તિત્વ, સ્વભાવ અને ગુણો વિશે આપણી જે લાગણીઓ હોય છે તેને આપણે આત્મધારણાનું નામ આપી શકીએ છીએ. લોકોની આત્મધારણા સકારાત્મક કે નકારાત્મક હોઈ શકે છે. ઉદાહરણ માટે, પોતાના રૂપ, રંગ, કદ, શરીર વગેરેને સ્વીકારવું. પોતાને બીજાથી શ્રેષ્ઠ કે નીચું ન ગણવું. પોતાના રૂપ રંગ અનુસાર કપડાં પહેરવા. આ દરેક યોગ્ય આત્મધારણાનો સંકેત આપે છે. પોતાના રૂપ રંગ વિશે દુઃખી રહેવું, અયોગ્ય કપડાં પહેરવા, આ વાતોથી નકારાત્મક આત્મધારણાના સંકેત મળે છે. હવે આ ઉદાહરણને જોઈએ. એવું વિચારવું અયોગ્ય છે કે માત્ર મોંઘા કપડાં પહેરવાથી તમે સારા દેખાઈ શકો છો અને તમને આદર મળી શકે છે. આ નકારાત્મક આત્મધારણાનો સંકેત છે. સાદા અને પ્રસંગ મુજબના યોગ્ય કપડાં પહેરીને પણ તમે સારા દેખાઈ જ શકો છો અને આત્મવિશ્વાસ સાથે સામે જઈ શકો છો. આત્મવિશ્વાસ હોવાનો અર્થ છે
સકારાત્મક આત્મધારણાને વધારો આપવો, નકારાત્મક આત્મધારણાને દૂર કરવી. આપણે જોયું કે આત્મવિશ્વાસ હોવાનો મતલબ શું છે અને આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય છે. શું હવે આપણે કેટલાક ઉદાહરણો દ્વારા એ જાણવાની કોશિશ કરીએ કે આપણામાં આત્મવિશ્વાસ છે કે નહીં? જીત પોતાના પુસ્તકો કબાટમાં ગોઠવી રહ્યો હતો. ગેસ પર દૂધ ગરમ કરવા માટે રાખેલું હતું. તેના ભાઈ રોનકને નાહવા જવું હતું. આથી તેણે જીતને કહ્યું કે ચૂલા પર રાખેલા દૂધનું ધ્યાન રાખે. જ્યારે રોનક નાહીને આવ્યો ત્યારે તેણે જોયું કે દૂધ ઉકળીને બહાર ઢોળાઈ ગયું છે. તેણે ગુસ્સો કરતા કહ્યું, મેં તને કહ્યું હતું ને કે દૂધનું ધ્યાન રાખજે. આ સાંભળીને જીતને યાદ આવ્યું કે દૂધ ગરમ કરવા માટે રાખેલું હતું. જો તમે જીતની જગ્યાએ હોત તો તમે શું કરત? તમે કહેત તે આ વાત બરાબર રીતે નહોતી કહી કે દૂધ ગરમ કરવા મૂક્યું છે, કે તમે ચૂપચાપ પુસ્તકો ગોઠવવા લાગશો, કે પછી તમે કહેત માફ કરજે, હું બીજું કામ કરી રહ્યો હતો, આથી દૂધ વિશે બિલકુલ ભૂલી ગયો, હવે આવી ભૂલ નહીં થાય. તમને યોગ્ય રીતે વાત કહેવામાં નહોતી આવી એવો જવાબ આપવો એ સંકેત આપે છે કે તમે તમારી ભૂલ છુપાવવાનો પ્રયત્ન કરો છો. કોઈ પણ જવાબ આપ્યા વગર પુસ્તકો ગોઠવ્યા કરવું એ દર્શાવે છે કે તમે કોઈની સૂચનાનું પાલન નથી કરવા માંગતા. તેનાથી એ પણ ખબર પડે છે કે તમે પોતાની જવાબદારી નથી સમજતા અને કામ પૂરું ન કરી શકવાના પરિણામની પણ કાળજી નથી રાખતા. આથી આ બંને જવાબ અયોગ્ય છે. પોતાની ભૂલ સ્વીકારવી, માફી માંગવી અને ભૂલ ફરીથી ન કરવાનું વચન આપવું, આ બધી બાબતોથી ખબર પડે છે કે તમારો વ્યવહાર જવાબદાર અને સકારાત્મક છે. આત્મવિશ્વાસી વ્યક્તિ પોતાની ભૂલોનો સ્વીકાર કરવાનું જાણે છે અને ભૂલો પરથી શીખે પણ છે. ટૂંકમાં કહીએ તો આત્મવિશ્વાસની નિશાનીઓ છે પોતાની ભૂલોનો સ્વીકાર કરવો, સાચા મનથી પોતાની ભૂલો સુધારવાનો પ્રયાસ કરવો. હવે એક પ્રવૃત્તિ કરીએ. જો તમારી કોઈ ભૂલને કારણે કોઈને કંઈ તકલીફ થઈ હોય તો તમે તે ભૂલનો સ્વીકાર કર્યો છે? શું તમે આ અનુભવ વિશે બધાને કહેવા ઈચ્છો છો? આભાર. હવે એક પરિસ્થિતિ વિશે આપણે જાણીશું. નવીનનો ભાઈ ઈચ્છે છે કે નવીન તેની સાથે તેના મિત્રના ઘરે એક પ્રસંગમાં જાય. નવીનને કોચિંગ ક્લાસમાં જવાનું છે. તેનો ભાઈ તેને કહે છે કે તે બીમારીનું બહાનું કાઢીને ક્લાસમાં ન જાય. જો તમે નવીનની જગ્યાએ હોત તો તમે શું કરત? તમે જુઠ્ઠું બોલી કાઢત કે તમે બીમાર છો અને તમારા ભાઈ સાથે જતા રહેશો? કે પછી પોતાના ભાઈને કહેત કે હું તારી જેમ જુઠ્ઠું નથી બોલતો? કે પછી તમે કહેત હું સાચું કારણ કહીને પોતાના શિક્ષક પાસેથી પરવાનગી માંગીશ, જો તેમણે આજ્ઞા આપી તો હું તારી સાથે આવીશ? આ જવાબ કે હું સાચું કારણ કહીને પોતાના શિક્ષક પાસે પરવાનગી માંગીશ, જો તેમણે પરવાનગી આપી તો હું તારી સાથે આવીશ, એ દર્શાવે છે કે તમે કોઈની લાગણીઓને દુઃખ પહોંચાડ્યા વગર તેની સાથે અસહમત થઈ શકો છો. આત્મવિશ્વાસી લોકોમાં એક ક્ષમતા હોય છે કે તે
કોઈને દુઃખ પહોંચાડ્યા વગર પણ પોતાની અસહમતિ પ્રકટ કરી શકે છે. તે પોતાની સીમા જાણતા હોય છે અને તે એ સીમાઓનું પાલન કરવામાં વિશ્વાસ રાખે છે. આત્મવિશ્વાસ હોવાની નિશાનીઓ: સહજતાથી પોતાના વિચાર વ્યક્ત કરવા, પોતાની સીમાઓને સમજવી, ઈમાનદારીથી કામ કરવું, હંમેશા એક સમાન વ્યવહાર. શું આપણે સત્રનો સાર કરી લઈએ? આત્મવિશ્વાસ હોવાનો અર્થ છે પોતાની વિશેષતાઓ અને નબળાઈઓને ઓળખવી. બીજાની સાથે સરખામણી થાય તો હાર ન માનવી. પ્રયત્ન કરતા રહેવું. બધા પ્રકારની જાણકારી રાખવી. સકારાત્મક રીતે વિચારવું. સકારાત્મક આત્મધારણાને વધારવી. નકારાત્મક આત્મધારણાને દૂર કરવી. બીજાના સૂચનો માટે ધ્યાનથી વિચારવું અને વિના વિચારીએ સમજે બીજાનું મંતવ્ય ન માની લેવું. પોતાની ભૂલોનો સ્વીકાર કરવો. સાચા મનથી પોતાની ભૂલો સુધારવાનો પ્રયાસ કરવો. સહજતાથી પોતાના વિચાર વ્યક્ત કરવા. પોતાની સીમાઓ સમજવી, ઈમાનદારીથી કામ કરવું. હંમેશા એક જેવો જ વ્યવહાર કરવો. આટલી સારી રીતે સાર કરવા માટે આભાર. આવો હવે કેટલુંક ગૃહ કાર્ય લખી લઈએ, જેથી આપણે શીખેલી દરેક બાબતોને સારી રીતે સમજી શકાય. પ્રશ્ન 1. તમે તમારી બહેન સાથે મળીને ઘરની સફાઈ કરી રહ્યા છો. કાચ સાફ કરતી વખતે તે સરકી ગયો અને નીચે પડીને તૂટી ગયો. તે સમયે તમારી બહેન તમારી સાથે નહોતી. જો તમારા માતા પિતા તમને આ વિશે પૂછશે તો તમે તેને શું કહેશો? જવાબ: 1. હું કહીશ, હે ભગવાન, મને ખબર નથી કેવી રીતે તૂટ્યો. 2. હું મારી બહેનને પૂછીશ, શું આ તારી ભૂલને લીધે તૂટી ગયો? 3. હું તેમને કહીશ, સફાઈ કરતી વખતે સરકીને પડી ગયો હતો. પ્રશ્ન 2. સ્ક્રીન પર કેટલાક વાક્યો ચોકઠા સ્વરૂપે દેખાડવામાં આવશે. પોતાના અનુભવને આધારે તમારે દરેક વાક્ય માટે હા કે નામાં જવાબ આપવાના છે. વાક્ય: હા, ના. પોતાની વિશેષતાઓ અને નબળાઈઓને ધ્યાનમાં રાખતા હું પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશ. હું બીજા સાથે મારા લક્ષણો કે ગુણની સરખામણી કરીને દુઃખી નહીં થાઉં. હું પૂરી લગન અને દ્રઢ નિશ્ચયથી મારું કામ પૂરું કરવાના પ્રયત્ન કરીશ. હું કોઈ પણ ખચકાટ વગર નવા લોકોને મળી શકું છું અને નવી જગ્યાએ જઈ શકું છું. હું કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સકારાત્મક આત્મધારણાને નહીં ગુમાવું. આગળના સત્રમાં આવતા પહેલા તમારે બધા યોગ્ય જવાબો ઓળખી કાઢવાના છે. શું આપણે આજનું ગીત ગાઈને આજનું સત્ર સમાપ્ત કરીએ?
વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સ્વપ્નને ધ્યેય બનાવી શકીએ, ધ્યેયને મહેનતથી સાધી શકીએ, સાધનાથી સફળતા મેળવી શકીએ, સફળતાથી જીવન અજવાળી શકીએ. સ્વપ્નને ધ્યેય બનાવી શકીએ, ધ્યેયને મહેનતથી સાધી શકીએ, સાધનાથી સફળતા મેળવી શકીએ, સફળતાથી જીવન અજવાળી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, વિચારને કાર્ય વ્યક્ત કરી શકીએ, પોતાની ભૂલને કબૂલ કરી શકીએ, નિશ્ચયથી કાર્ય કરી શકીએ, આવડતને સારી વિકસાવી શકીએ. વિચારને કાર્ય વ્યક્ત કરી શકીએ, પોતાની ભૂલને કબૂલ કરી શકીએ, નિશ્ચયથી કાર્ય કરી શકીએ, આવડતને સારી વિકસાવી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સંજોગોને અનુરૂપ રહી શકીએ, સમજણની જ્યોતથી પ્રકાશી શકીએ, ઊણા નથી કોઈથી સમજી શકીએ, ડરને સદાય ભગાવી શકીએ, સંજોગોને અનુરૂપ રહી શકીએ, સમજણની જ્યોતથી પ્રકાશી શકીએ, ઊણા નથી કોઈથી સમજી શકીએ, ડરને સદાય ભગાવી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ, સુખ અને સગવડ પામી શકીએ, આપણે ઘર દુનિયાનું માન પામી શકીએ. વિશ્વાસથી જીવતા શીખી શકીએ, આત્મવિશ્વાસથી જીવતા શીખી શકીએ. આભાર. આપણે આગળના સત્રમાં ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો. શું તમે પાછલા સત્રમાં આપેલ ગૃહ કાર્ય પૂરું કરી લીધું? શું આપણે ઉત્તરની તપાસ કરી લઈએ? આ પ્રશ્ન માટે તમે તમારી બહેન સાથે મળીને ઘરની સફાઈ કરી રહ્યા છો. કાચ સાફ કરતી વખતે તે સરકી ગયો અને નીચે પડીને તૂટી ગયો. તે સમયે તમારી બહેન તમારી સાથે નહોતી. જો તમારા માતા પિતા તમને આ વિશે પૂછશે તો તમે તેને શું કહેશો? આ જવાબ હું કહીશ, હે ભગવાન, મને ખબર નથી કેવી રીતે તૂટ્યો. એ યોગ્ય નથી, કારણ કે એનાથી ખબર પડે છે કે તમે પોતાની ભૂલનો સ્વીકાર કરવાનું નથી સમજતા. બીજો જવાબ કે હું મારી બહેનને પૂછીશ, શું આ તારી ભૂલને લીધે તૂટી ગયો? એ પણ અયોગ્ય છે, કારણ કે એનાથી ખબર પડે છે કે તમે તમારી ભૂલ સ્વીકારી નથી રહ્યા અને બીજાને દોષિત ઠેરવી રહ્યા છો. આ જવાબ કે હું એમને કહીશ, સફાઈ કરતી વખતે સરકીને પડી ગયો હતો, એ
યોગ્ય છે, કારણ કે આનાથી ખબર પડે છે કે તમારામાં આત્મવિશ્વાસ છે અને તમે તમારી ભૂલનો સ્વીકાર કરવાનું જાણો છો. તમે કયા જવાબની પસંદગી કરી હતી? પ્રશ્ન 2. સ્ક્રીન પર ચોખ્ખા સ્વરૂપે કેટલાક વાક્યો દેખાડવામાં આવશે. પોતાના અનુભવને આધારે તમારે દરેક વાક્ય માટે હા કે નામાં જવાબ આપવાના છે. વાક્ય હા, ના. પોતાની વિશેષતાઓ અને નબળાઈઓને ધ્યાનમાં રાખતા હું પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીશ. હું બીજા સાથે મારા લક્ષણો કે ગુણની સરખામણી કરીને દુઃખી નહીં થાઉં. હું પૂરી લગન અને દ્રઢ નિશ્ચયથી મારું કામ પૂરું કરવાના પ્રયત્ન કરીશ. હું કોઈ પણ ખચકાટ વગર નવા લોકોને મળી શકું છું અને નવી જગ્યાએ જઈ શકું છું. હું કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની સકારાત્મક આત્મધારણાને નહીં ગુમાવું. જો તમે 3 કે તેથી વધુ વાક્યો માટે હા ઉત્તર આપ્યો છે તો તમે સકારાત્મક આત્મધારણા ધરાવતા વ્યક્તિ છો. જો એવું નથી તો આ દર્શાવે છે કે તમારી આત્મધારણા નકારાત્મક છે. નકારાત્મક આત્મધારણા હોવાથી આત્મવિશ્વાસ ઓછો થવા લાગે છે. આથી નકારાત્મક આત્મધારણાને દૂર કરવા સકારાત્મક આત્મધારણા કેળવવી જોઈએ. જે વિદ્યાર્થીઓના બધા જ જવાબ સાચા હતા તેમને અભિનંદન. શું આપણે આગળનું સત્ર શરૂ કરીએ?